100 મીટર લાંબી ટ્રેન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 1 મિનિટમાં સામે આવતી ટ્રેનને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર કરે તો બાજુવાળી ટ્રેનની લંબાઈ શોધો. ચલો, બે ટ્રેન એકબીજાને પસાર કરી રહી છે. હવે એ બે ટ્રેન જ્યારે એકબીજાને પસાર કરે છે તો આપણે શું શોધીએ છીએ? હંમેશા સમય પર જ્યારે આપણે ફોકસ કરીશું તો ખબર પડશે 1 મિનિટ એટલે અહીંયા સમયનું સૂત્ર આપણે જે લખીએ છીએ સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો આ જે આપણને સમય આપ્યો છે એ છે 60 સેકન્ડ. કેમ 60 સેકન્ડ લખ્યા આપણે? કારણ કે મિનિટમાં સમય આપ્યો છે અને મિનિટ થી અંતરનો એકમ આપણે કન્વર્ટ કરતા નથી, એટલે આપણે મિનિટને આપણે કન્વર્ટ કરી સેકન્ડમાં, એટલે આપણે ડિસ્ટન્સ જે છે એ શોધી શકીએ મીટરની અંદર. ચલો, 60 સેકન્ડની અંદર બે ટ્રેન એકબીજાને ક્રોસ કરતી હોય, એક ટ્રેનની લંબાઈ આપી છે 100 મીટર. ચલો, પ્રથમ ટ્રેન લાંબી છે 100 મીટર. આપણને ખ્યાલ છે બે ટ્રેન એકબીજાને ક્રોસ કરે તો બંનેની લંબાઈ હશે અને બંનેની લંબાઈ પ્લસ કરવી પડશે. લંબાઈ હંમેશા આપણે પ્લસ કરીએ છીએ. ચલો, હવે બે ટ્રેન એકબીજાને ક્રોસ કરે છે તો બંનેની ઝડપ પણ પ્લસ કરવાની. એકની ઝડપ હોય 60 અને બીજાની 30, તો 60 + 30 એટલે ઝડપ થાય છે 90. અને 90 જે છે ઝડપ થઈ એ કયો એકમ છે? કિલોમીટર પ્રતિ કલાક. આપણે કયો એકમ જોઈએ છે? મીટર પ્રતિ સેકન્ડ. તો 90 જે છે કિલોમીટર પર કલાકમાંથી મીટરમાં, મોટા એકમથી નાના એકમમાં જવા માટે 5/18 વડે ગુણવાના. 18×5 = 90, 25 ઝડપ થાય છે. તો અહીંયા આવશે જવાબ 25. અહીંયા લંબાઈ L2 આપણે શોધવાની છે. 60 ગુણ્યા આ 25 ઉપર જાય અને માઇનસ આ 100 આપણે આ બાજુ લઈ દઈએ. તો 60 ગુણ્યા 25, 25 ગુણ્યા 6 એટલે થશે 150. પાછળ એક શૂન્ય, -100. તો આ જે ટ્રેન જે છે એની લંબાઈ આવે છે 1400 મીટર. તો આ જે બીજી ટ્રેન જે છે, પ્રથમ ટ્રેન જો 100 મીટર લાંબી હોય તો બીજી ટ્રેનની લંબાઈ આવે છે 1400 મીટર. ઓપ્શન નંબર A. આગળ વધીએ આપણે. એક વેપારી બે શર્ટ 3000 માં વેચે છે. એક પર 18%, બીજા પર 8% નફો થતો હોય અને સમગ્ર વેપારમાં 14% નફો થતો હોય તો 18% નફા વાળો શર્ટ કેટલામાં વેચ્યો? ચલો, સૌ પહેલા આપણે સમજીએ કે દાખલો શું કહેવા માંગે છે. આ દાખલો આપણને એવું કહેવા માંગે છે કે એક વેપારી પાસે બે શર્ટ છે. એ બે શર્ટ જ્યારે વેચવાની શરૂઆત કરે છે તો આમાંથી કુલ એને 3000 રૂપિયાનો નફો થાય છે. ટોટલ 3000 રૂપિયા કમાણી થઈ. હવે એક શર્ટ જે છે, પ્રથમ શર્ટ, એના પર એને 18% નફો મળ્યો. એનો મતલબ એવું થયો કે જો એ શર્ટ 100 રૂપિયાનો લાવ્યો હશે તો એને 118 માં વેચ્યો હશે. અને બીજા શર્ટ ઉપર એને પ્રથમ શર્ટ પર 18% અને બીજા પર 8%. બીજો શર્ટ જે છે એના પર 8% નફો. એનો મતલબ એમ થયો કે જો એ 100 રૂપિયામાં લાવ્યો હશે તો એને 108 માં વેચ્યો છે. કેટલામાં લાવ્યો છે આપણને ખબર નથી. અને ટોટલ જ્યારે તમે મારો તો એને 14% નફો થાય છે. એટલે જે 3000 રૂપિયા આપ્યા છે એની વેલ્યુ છે 14%. ઓવરઓલ જો એને 14% નફો થતો હોય તો 18% નફા વાળો શર્ટ કેટલામાં વેચ્યો? આ દાખલો જે છે ટકાવારી, નફો ખોટા બંને ચેપ્ટરને મિક્સ કરી અને પૂછ્યો છે. હાયર વેલ્યુ અને લોઅર વેલ્યુ આના આધારે. તો ત્રણ જગ્યાએ આપણે ત્રણ રીતે આને દાખલાને ગણી શકીએ, પણ આપણે એક મેથડ એકદમ સિમ્પલ હું તમને બતાવું છું. એક શર્ટ વેચ્યો છે, હાયર વેલ્યુ અહીંયા લખવાની 18% પર. બીજો શર્ટ વેચ્યો છે 8% પર. આખા વેપારની અંદર ઓવરઓલ પ્રોફિટ થાય છે 14%. અહીંયા લખવાનું. અને અહીંયા જે છે એ બે જગ્યા રાખવાની છે ખાલી. ચલો, હવે આ 14% ઓવરઓલ જે છે એ મળ્યા તમને. આ બંનેની બાદબાકી કરીને જવાબ અહીંયા લખવાનો. આ બંનેની બાદબાકી કરીને જવાબ અહીંયા લખવાનો. 14 માંથી 8 જાય, અહીંયા જવાબ હંમેશા પ્લસમાં લખવાનો. નિશાની અહીંયા ધ્યાને લેવાની નથી આપણે. અહીંયા જવાબ આવે છે 6 અને 18 અને 14 અહીંયા જવાબ આવે છે 4. 6 અને 4 એટલે આ રેશિયો થાય છે 6 અને 4 નો. આ શર્ટ 6 ના પ્રમાણમાં, આ શર્ટ 4 ના પ્રમાણમાં વ્યક્તિને નફો કરાવે છે. તો આ રેશિયો આગળ જઈને થઈ જશે 3:2 નો. તો કુલ એને જે નફો થયો છે એ નફો જે છે એ 3:2 ના રેશિયોમાં છે. એટલે 18% નફા વાળો શર્ટ એને 3 પોઈન્ટનો ફાયદો કરાવે છે અને 8% વાળો જે છે એને 2 પોઈન્ટ. હવે કુલ ફાયદો કેટલો થયો છે? કુલ નફો કેટલો છે? 3000 નો. એ અહીંયા આપણે લખવાનું કે કુલ નફો થયો છે 3000 નો. એ 3000 નો નફો એટલે 3 અને 2 5x. આ ફેક્ટર જે થયા 3 આ બાજુથી અને 2 આ બાજુથી, તો કુલ આ 5x જે થયા એ 5x એટલે જ 3000 રૂપિયા નફો. તો x ની વેલ્યુ જે છે આપણને અહીંયા મળે છે 600. ચલો, હવે આપણને શું કીધું છે? 18% વાળો શર્ટ કેટલામાં વેચાયો હશે? તો આ 18% વાળો જે શર્ટ છે એની વેલ્યુ કેટલી છે આખી આ કેલ્ક્યુલેશનમાં? 3x ની. તો 3x બરાબર કેટલા? x બરાબર 600 હોય તો 3 ગુણ્યા 600 જવાબ આવે છે 1800 રૂપિયા. 6 તારીખ 18 અને આ શર્ટ વેચાયો છે 1800 રૂપિયામાં. ઓપ્શન નંબર B જે છે ફાઇનલ આન્સર. 18% જેના પર નફો મળ્યો છે એ શર્ટ 1800 રૂપિયામાં વેચાયો હશે ત્યારે એને ઓવરઓલ 14% નો ફાયદો થાય.
તો હાયર વેલ્યુ, લોઅર વેલ્યુ અને મિડલ વેલ્યુ, આ રીતે દાખલાને આપણે સોલ્વ કરીએ છીએ. આગળ વધીએ. કોઈ વસ્તુ 2500 માં વેચવાથી થતો નફો એ 1800 માં વેચવાથી થતા નુકસાન બરાબર હોય તો વસ્તુ 2300 રૂપિયામાં વેચતા કેટલો નફો મળે? ચલો, પ્રોફિટ એન્ડ લોસ આધારિત જે છે એ આ દાખલા જ્યારે પૂછાય આ રીતે કે કોઈ વસ્તુ તમે વેચો છો અમુક રૂપિયાની અંદર અને જેટલો તમને નફો થાય, ઉદાહરણ તરીકે આટલા રૂપિયા નફો થયો, જો તમે આટલા રૂપિયામાં વેચો તો તમને આટલી જ ખોટ જાય. તો જ્યારે આવા દાખલા પૂછાય કે જેટલો નફો થાય એટલું જ નુકસાન થાય, ત્યારે હંમેશા આપણને બે વેચાણ કિંમત આપેલી હશે. એ બંને વેચાણ કિંમત જે છે એનો સરવાળો કરી અને એના અડધા કરીએ જ્યારે આપણે, ત્યારે આપણે વસ્તુની મૂળ કિંમત સુધી પહોંચી શકીશું. ઉદાહરણ તરીકે આપણે કોઈ વસ્તુ લાવ્યા છીએ 100 રૂપિયાની. જો તમે 100 રૂપિયાની વસ્તુ 120 માં વેચો તો તમને 20 રૂપિયા નફો થાય. પણ જો તમે 80 રૂપિયામાં વેચો તો તમને જે ખોટ જાય 20 રૂપિયાની એ નફા બરાબર જ છે. તો જો તમે આ વસ્તુને ખરીદી છે 100 રૂપિયામાં, કોઈ એમ કે જો તમે 120 રૂપિયામાં વેચો તો અહીંયા જે નફો થાય એટલી જ ખોટ જશે જો તમે એને 80 રૂપિયામાં વેચો. એટલે અહીંયા 20 રૂપિયા, અહીંયા પણ 20 રૂપિયા. તો આ એક વેચાણ કિંમત, આ બીજી વેચાણ કિંમત. તો આપણને પૂછે કે વસ્તુની મૂળ કિંમત કેટલી? તો 120 + 80, 200, એ 200 ના અડધા એટલે આવી ગયા 100. તો આ કન્સેપ્ટના આધારે આપણે દાખલા ગણીશું કે જો નફો અને નુકસાન બરાબર થાય, યાદ રાખવાનું, જો નફો અને નુકસાન બરાબર અને બે વેચાણ કિંમત આપેલી હોય તો બંને વેચાણ કિંમતનો સરવાળો કરી એના અડધા કરીએ તો આપણને મૂળ કિંમત મળે છે, જે અહીંયા આપણને મળી. જો એમ કે નફો વધારે છે તો નફો વધારે હોય તો એ નફો આપણે લઈ લેવાનો, એટલે કે નફો જે છે એ ટોટલ બંને વેચાણ કિંમતમાંથી ઓછો કરી દેવાનો. જો એમ કે ખોટ વધી ગઈ તો જે ખોટ વધી ગઈ છે એ ખોટ જે છે, વધારાની ખોટ, એ બંને વેચાણ કિંમતની અંદર ઉમેરી અને આપણે આગળ વધવાનું. કેવી રીતે ગણાશે દાખલા આપણે 1 by 1 હવે અહીંયા જોઈએ છે. આપણને આ દાખલામાં એમ કીધું છે કે કોઈ વસ્તુ 2500 માં વેચવાથી થતો નફો એ 1800 માં વેચવાથી થતા નુકસાન બરાબર છે. એનો મતલબ એવો થયો કે બે વેચાણ કિંમત આપી છે, એક 2500 અને એક 1800. આપણે પહોંચવાનું છે મૂળ કિંમત સુધી. તો 2500 + 1800 ના છેદમાં 2. 2500 ને 1800 નો જવાબ આવશે 4300. 4300 ના છેદમાં 2 જવાબ આવશે 2150 રૂપિયા મૂળ કિંમત. વસ્તુ આપણે ખરીદેલી છે 2150 માં, અને જો એ વસ્તુને આપણે 2300 રૂપિયામાં વેચીએ, 2150 ની વસ્તુને 2300 રૂપિયામાં વેચવામાં આવે તો નફો કેટલો મળે? 150 રૂપિયા. તો 150 જે છે એ આપણો ફાઇનલ આન્સર. 2150 ની વસ્તુ 2300 રૂપિયામાં વેચતા 150 રૂપિયા આપણને ફાયદો થાય છે. ઓપ્શન નંબર એ. એક સાયકલ 2460 રૂપિયામાં વેચવાથી થતો નફો એ 1240 માં વેચવાથી થતા નુકસાન બરાબર છે. તો તેની મૂળ કિંમત શોધો. બે વેચાણ કિંમત આપેલી હોય, જેટલો નફો એટલું જ નુકસાન હોય, તો બંને વેચાણ કિંમતનો સરવાળો કરીને આપણે એના અડધા કરીએ છીએ. 2460 પ્રથમ વેચાણ કિંમત છે અને બીજી વેચાણ કિંમત છે 1260 ડિવાઇડેડ બાય 2. ટોટલ આનો જે સરવાળો થશે 2400 અને 1200, 3720. એ 3720 ના જ્યારે આપણે અડધા કરીશું ત્યારે આપણને અહીંયા જે જવાબ મળશે 1860. 1860. તો ફાઇનલ આન્સર જે છે એ આપણો આવે છે 1850. ચલો આગળ વધીએ. એક સાયકલ 2460 માં વેચવાથી થતો નફો એ 1240 માં વેચવાથી થતા નુકસાન બરાબર છે. જેટલો નફો તેટલું નુકસાન, બે વેચાણ કિંમત, તો બંનેનો સરવાળો કરીને અડધા કરતા આપણને મૂળ કિંમત મળશે. 2460 આપણી પ્રથમ વેચાણ કિંમત છે, 1240 આપણી બીજી વેચાણ કિંમત હોય. જ્યારે આપણે એના અડધા કરીએ જવાબ આવે છે 3700 ટોટલ ડિવાઇડેડ બાય 2. વસ્તુની મૂળ કિંમત મળે છે 1850 રૂપિયા. જ્યારે આપણને બે વેચાણ કિંમત આપેલી હોય અને એવું કહેવામાં આવે કે જેટલો નફો એટલું જ નુકસાન, તો બંને વેચાણ કિંમતનો સરવાળો કરી 2 વડે ભાગતા આપણને મૂળ કિંમત પ્રાપ્ત થાય છે. તો ફાઇનલ આન્સર આવે છે 1850. 1140 માં વેચવાથી થતો નફો એ 540 માં વેચતા થતા નુકસાન કરતા 80 વધુ છે. બે વેચાણ કિંમત આપી હોય અને એવું કહેવામાં આવે કે નફો વધુ છે. શબ્દને સમજવાના છે ખાલી. જ્યારે બે વેચાણ કિંમત આપેલી હોય અને નફો વધારે આપેલો હોય અને જો આપણને મૂળ કિંમત પૂછે તો બંને વેચાણ કિંમતનો સરવાળો કરી અને નફાની રકમ બાદ કરવાની. તો એક વસ્તુ 1140 માં અને બીજી 540 માં. તો પ્રથમ વેચાણ કિંમત 1140, બીજી જે છે 540. બંનેમાંથી બાદ કરવાની છે નફાની રકમ, જે છે એ છે 80. નફો વધારે આપ્યો છે, આપણે જે છે એ 80 બાદ કરીએ અને એને 2 વડે ભાગી દઈએ. ચલો 1140 અને 540 બંનેનો જ્યારે આપણે સરવાળો કરીશું તો જવાબ અહીંયા મળે છે 1680.
1680 માંથી આપણે 80 બાદ કરી અને એને 2 વડે ભાગીએ તો 16/2 જવાબ આવે છે 800 રૂપિયા। તો આ વસ્તુની જે મૂળ કિંમત છે એ છે 800 રૂપિયા। તો ઓપ્શન નંબર બી જે છે ફાઇનલ આન્સર 800 રૂપિયા। આગળ વધી હવે આપણે દાખલા નંબર 95। એક ખુરશી 780 માં વેચવાથી થતો નફો એ 440 માં વેચવાથી થતા નુકસાન કરતા 20 વધુ છે, નફો વધુ છે, તો નફાની રકમ બાદ કરવાની 780 અને 440। પ્રથમ વેચાણ કિંમત આપણી પાસે છે 780, બીજી છે 440। એ બંનેમાંથી 20 રૂપિયા બાદ કરી અને એના અડધા કરવાથી આપણને મૂળ કિંમત પ્રાપ્ત થાય છે। તો 780 અને 440 બંનેનો જ્યારે આપણે સરવાળો કરીશું ત્યારે 7 અને 780 440 1220। એ 1220 માંથી 20 બાદ કરી અને જ્યારે આપણે 2 વડે ભાગીએ તો જવાબ આવે છે 600 રૂપિયા। તો આ વસ્તુની મૂળ કિંમત જે છે જે આપણને પ્રાપ્ત થાય છે એ છે 600 રૂપિયા। તો વસ્તુની મૂળ કિંમત કેટલી? 600 રૂપિયા। દાખલા નંબર 96। સાયકલ 2460 માં વેચવાથી થતા નફા કરતા 1280 માં વેચવાથી થતું નુકસાન 120 રૂપિયા વધુ છે। જો નુકસાન વધુ હોય તો આપણે શું કરીએ છીએ? નુકસાન એની અંદર ઉમેરી દેવાનું। તો સાયકલ 2460 અને 1280 બે વેચાણ કિંમતો 2460 અને 1280। નુકસાન 120 રૂપિયા હોય તો નુકસાન જે છે આપણે આમાં એડ કરીશું। બે વેચાણ કિંમત આપેલી હોય, નફો નુકસાન બરાબર, તો બંને વેચાણ કિંમતનો સરવાળો કરી 2 વડે ભાગવાનો। બે વેચાણ કિંમત આપેલી હોય, નફો વધી ગયો હોય તો નફો બાદ કરવાનો। બે વેચાણ કિંમત આપેલી હોય, ખોટ આપેલી હોય કે ખોટની રકમ વધારે છે તો ખોટ આમાં ઉમેરવાની, પછી આપણે એને 2 વડે ડિવાઈડ કરીશું। ચલો હવે આને આખી રકમ જે છે એને 2 વડે આપણે ભાગવાની થશે। તો 2460 અને 1280, હવે આ બધાનો જ્યારે આપણે સરવાળો કરીએ 2400 3600 3600 અને 100 3720 અને ઉપરના 80 એટલે 3860 અને 60 3860 ના છેદમાં 2 જવાબ આવે છે 1930 રૂપિયા। તો આ વેપાર જે છે એની અંદર આ મૂળ કિંમત જે છે આ વસ્તુની કેટલી છે? તો 1930 રૂપિયા। ઓપ્શન નંબર એ જે છે આપણો ફાઇનલ આન્સર। દાખલા નંબર 97। 56 કિલોગ્રામ મિશ્ર ધાતુમાં ઝીંક અને તાંબુ 5:2 ના પ્રમાણમાં છે। ચલો ઝીંક અને તાંબુ 5:2 ના પ્રમાણમાં છે। 5:2 એક ઘટક છે 5x અને બીજો ઘટક છે 2x। 5 અને 2 થાય છે ટોટલ 7x। પણ આ 7x ની વેલ્યુ આપણને કુલ આપેલી છે મિશ્ર ધાતુમાં એ છે 56। તો x ની વેલ્યુ કેટલી થાય? x બરાબર 56 ના છેદમાં 7, તો x ની વેલ્યુ થશે 8। x બરાબર થાય છે 8 એ આપણને મળી ગયા। આપણે 8 નથી લખવાના, આપણને પૂછ્યું છે તાંબાનું વજન। તો તાંબુ જે છે ઝીંક જેમ તાંબુ, તાંબુ લખ્યું છે પાછળ, તો આ 5 ફેક્ટર જે છે જે ઝીંકનો છે, 2x જે છે આ 2x લખેલા જે છે એ તાંબા માટેના છે, તો આ આપણે શોધવાના છે। 2 કૌંસમાં x ની વેલ્યુ 8, જવાબ આવે છે 16 કિલોગ્રામ। તો 16 કિલોગ્રામ જે છે ફાઇનલ આન્સર ઓપ્શન નંબર એ। 7 12 14 અને 4 સોરી પ્રશ્નાચિહ્ન 7 12 14 4 ચોથું પદ આપણે શોધવાનું છે। પ્રથમ પદ, દ્વિતીય પદ, તૃતીય પદ અને ચોથું પદ। તો ચોથા પદનું સૂત્ર આ વાપરીશું આપણે, AD = BC। AD એટલે કે A B C અને D। પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરીએ તો 7 અને અંતિમ પદ આપણને નથી ખ્યાલ એટલે x બરાબર વચ્ચેના બે પદ 12 ગુણ્યા 14। આ 7 દુ 14 થઈ જશે, તો x ની વેલ્યુ આવશે 12 ગુણ્યા 2 એટલે અહીંયા જવાબ આવે છે 24। તો ચોથું પદ જે છે એની કિંમત છે 24। આગળ વધી હવે આપણે દાખલા નંબર 99। અહીંયા આપણને આપેલું છે પ્રમાણ a/b અને b/c અને એના પરથી આપણે a/b/c શોધવાના છે। એટલે a/b બરાબર 3/4 3/4 અને b/c આપેલા છે આપણને 5/3 5/3। આ a/b અને આ b/c પછી શું પૂછે છે? a/b/c આપણે કેવી રીતે શોધી શકીએ? તો અહીંયા આપણે લખીશું a, અહીંયા લખીશું b, અહીંયા લખીશું c। ચલો a/b 3/4 3/4, b/c 5/3 તો 5/3। આટલું લખ્યા પછી એક આ જગ્યા ખાલી છે અને એક આ જગ્યા ખાલી છે। આ બંને જગ્યાઓમાં જે છે આ જગ્યાની બાજુમાં જે સંખ્યા હોય એ સંખ્યા આપણે મૂકીશું। તો અહીંયા આવશે 4, અહીંયા આવશે 5। હવે બધાનો જ્યારે ગુણાકાર કરીએ 5 તરી 15 જેમ 4 પંચા 20 જેમ 4 તરી 12, તો આ છે આપણો ફાઇનલ આન્સર। a/b/c બરાબર 15/20/12 15/20/12। ઓપ્શન નંબર બી જે છે આપણો ફાઇનલ આન્સર।
આગળ વધી હવે આપણે દાખલા નંબર 100 આ લેક્ચર સિરીઝનો અંતિમ દાખલો ટકાનો ચોથો ભાગ શોધો. ચલો ટકાનો ચોથો ભાગ એટલે કે ટકા ભાગ્યા 4. હવે જો ટકાની નિશાની આપણે દૂર કરવી હોય તો આપણે શું કરીએ 100 વડે ભાગીએ છીએ. એનો મતલબ એવો થયો 1/100 ગુણ્યા નીચે 4 જે છે એમના એમ આપણે રાખીએ છીએ. હવે આ જે છે આ સાદુરૂપ આપણે કેવી રીતે આપીએ? આ 1/4 ની વેલ્યુ આપણને ખબર છે. કોઈ પણ વસ્તુનો ચોથો ભાગ 1 નો ચોથો ભાગ કેટલો થાય છે 0.25. એના છેદમાં બીજા નીચે 100 લખ્યા છે. છેદમાં 100 છે એનો મતલબ કે પોઈન્ટ પછી બીજા બે શૂન્ય આની અંદર આપણે ઉમેરવાના. તો ફાઇનલ આન્સર આવશે 0.0025. તો ટકાનો ચોથો ભાગ એ 0.0025 આવે છે. દાખલા નંબર 100 નો જવાબ છે ઓપ્શન નંબર સી 0.0025. તો આ સાથે આપણે 100 દાખલા અહીંયા કરીએ છીએ પૂર્ણ. આઈ હોપ કે આ લેક્ચર સિરીઝમાં જેટલા પણ દાખલા આપણે ગણ્યા છે ક્યાંક ને ક્યાંક કોઈ દાખલો તમને પરીક્ષામાં કામ લાગશે. નેક્સ્ટ આપણે જ્યારે પ્રયત્ન કરીશું ત્યારે હવે આપણે ચેપ્ટર વાઇઝ જે છે એ જોવાનો પ્રયત્ન કરીશું કે પ્રોફિટ એન્ડ લોસ છે, ટકાવારી છે, મિશ્રણના દાખલા છે, તો કયા દાખલા જે છે એના પર આપણે વધારે ધ્યાન આપવું જોઈએ. આગળની જ્યારે કોઈ નવી સિરીઝ આપણે શરૂ કરીશું તો એ આપણા પ્રયત્ન રહેશે. ટિલ થેન્ક યુ સો મચ.